નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ડાયાબિટીસની સમસ્યા થઈ અથવા થઈ ચૂકી હોય અથવા શરૂઆત થઈ હોય એવું તમને જો અનુભવ થયો હોય તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે શરૂઆતથી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરો, જેથી કરીને તમને જે શરૂઆત થઈ ચૂકી છે ડાયાબિટીસની એમાંથી તમે છુટકારો મેળવી શકો સદા માટે. તો અત્યારના સમયની અંદર આપણે સૌને ખ્યાલ છે અને અનુભવ પણ કરી રહ્યા છીએ મિત્રો કે યુવાન વયે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા થઈ રહી છે. તો ડાયાબિટીસ આપણા શરીરની અંદર શરૂઆત થાય તો આપણને સમય જતાં અનેક બીમારીઓ આપણના શરીરની અંદર આવતી હોય છે. તો ડાયાબિટીસ એક રીતે ગણીએ તો ખૂબ ઘાતક એક બીમારી છે મિત્રો. એની સાથે ઘણી એવી બીમારીઓ આપણા શરીરની અંદર આવે છે. તો ડાયાબિટીસના દર્દીઓને ખૂબ તકલીફ પણ થતી હોય છે. ખાસ કરીને એ તો શરીરને કંટ્રોલ કરી શકે, પણ સમય જતાં કોઈક એવા સંજોગો સર્જાય અને શરીર પર જખમ થાય, શરીરને નુકસાની થાય તો એ જખમ જલ્દી રિકવરી પણ થતા નથી. તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. તો ડાયાબિટીસ વધે એટલે પ્રેશરની સમસ્યા પણ વધી શકે, અનેક બીમારીઓ થતી હોય છે. તો તમને કદાચ એવું થતું હોય, તમે રિપોર્ટની અંદર તમને એવો અનુભવ થયો હોય કે સુગર લેવલ વધી ચૂક્યું છે અથવા તો શરૂઆત થઈ ચૂકી છે, તો બને ત્યાં સુધી તમે ગળ્યા પદાર્થ ખાવાનું મિત્રો બંધ કરી દેજો. એટલે પરેજી પણ આપણે રાખવી જરૂરી છે. ખાંડ જો ખાતા હો તો ખાંડ બિલકુલ પણ બંધ કરી દેજો. કદાચ તમને અનુભવ થતો હોય કે ખાંડ એકદમ શુદ્ધ આપણે બજારની અંદર મળે છે, પણ એવું હોતું નથી. તો ઘણા મિત્રોને એનો અનુભવ પણ છે કે અત્યારના સમયની અંદર શેરડીની અંદર પણ અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. તો એના કારણે પણ એ તકલીફ આપણા શરીરની અંદર વધી રહી છે. તો બને ત્યાં સુધી તમે ગળ્યા પદાર્થનું, કદાચ તમે અનાજનું ભોજનનું સેવન કરતા હો તો બિલકુલ પણ તમે બંધ કરી દેજો. તો હવે શરૂઆત કરીએ. અને શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો અને આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ સમજીએ, જાણીએ અને સમય જતાં આપણા શરીરમાં કોઈ તકલીફ થાય તો એ ઔષધિનો આપણે ધીરજપૂર્વક એનો ઉપયોગ કરી અને સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો સૌથી પહેલાં તો ડાયાબિટીસની સમસ્યા તમને સર્જાઈ ચૂકી હોય, આરામ થઈ ચૂક્યો હોય તો સૌથી પહેલાં તો ગળો, ગિલોય લેવાની, ગિલોય ત્યારબાદ ગોખરું લેવાનું, બરોબર છે. ત્રીજા નંબરે આમળા લેવાના, ચોથા નંબરે હળદર લેવાનું, પાંચમા નંબરે મામેજો વનસ્પતિ, ગળો, ગોખરું, આમળા, હળદર અને મામેજો એ ત્રણેયનું ચૂર્ણ સરખા ભાગે લેવાનું, બરોબર છે. એક ચમચી તમે ચૂર્ણ લઈ શકો અથવા તો અડધી ચમચી તમે ચૂર્ણ લઈ શકો. એ ત્રણેયનું ચૂર્ણ પાણીની અંદર પલાળી 5 થી 10 મિનિટ સુધી એને પલાળી રાખો. એને ગરમ નથી કરવાનું મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખજો. પાણીની અંદર તમારે પલાળી રાખવાનું 5 થી 10 મિનિટ. તમારી ઈચ્છા અનુસાર તમે અડધો કલાક સુધી પણ પાણીની અંદર પલાળી રાખો. ત્યારબાદ એને હલાવી અને થોડું મિક્સ કરી અને તમે એને ગાળી લો. અને એ પાણીનું જો તમે સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે જો સેવન કરશો, તમે અડધો કપ પણ તમે એનું સેવન દરરોજ તમે કરી શકો, જેથી કરીને તમને જે ડાયાબિટીસનો જે આરંભ થઈ ચૂક્યો છે એમાંથી તમે સદા માટે બચી શકશો. અને બચી જશો એટલે તમને શરીરની અંદર જે કંઈ અનેક બીમારીઓ જે આવશે એમાંથી પણ તમે છુટકારો મિત્રો મેળવી શકશો. તો ડાયાબિટીસની સમસ્યા થાય તો એમાંથી આપણે આ છુટકારો મેળવી શકીએ આ ઔષધિઓ દ્વારા. તો મામેજો વનસ્પતિ પણ ખૂબ એક અસરકારક ઔષધિ છે મિત્રો. ગળો તો આપ સૌ જાણો જ છો. ગોખરું પણ ખૂબ આપણા શરીર માટે ફાયદાકારક છે. ઘણી એવી બીમારીઓની અંદર એનો ઉપયોગ કરી શકાય, અલગ અલગ રીતે પણ કરી શકાય છે. મામેજવનો પણ અલગ અલગ રીતે એનો અલગ અલગ બીમારીની અંદર ઉપયોગ કરી શકાય છે. તો ગળો, ગોખરું, આમળા અને હળદર. હળદર એટલે આપણે કાળું હળદર નથી, આપણે જે સિમ્પલ ભોજનની અંદર જે હળદર નાખીએ છીએ એ જ હળદરનો તમે ઉપયોગ કરી શકો. અને બીજા નંબર છે મામેજો. એનું પણ ચૂર્ણ તમે
લઈ શકો, બરોબર છે. એટલે એ ઔષધિ ખૂબ ફાયદાકારક છે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં. તો ખાસ એટલું તમે ધ્યાન રાખજો. કદાચ તમને આવી સમસ્યા સર્જાય હોય તો તમે આજથી જ આ શરૂઆત કરી દેજો અને ખાંડ અને ગોળ ખાવાનું, આઈસ્ક્રીમ ખાવાનું, મીઠું ગળ્યું ખાવાનું બિલકુલ પણ સ્ટોપ કરી દેજો, જેથી કરીને આપણા શરીરને તમે તમારી રીતે સુરક્ષિત રાખી શકશો. આ એક આયુર્વેદિક અસરકારક એક ઉપચાર છે. તો ચોક્કસપણે તમે આ જીવનભર માટે તમે છુટકારો ડાયાબિટીસથી મેળવી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ખાસ મિત્રો તમારા શરીરનું ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો. શરીર સુરક્ષિત અને સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો આપણે ખૂબ હસી ખુશીથી આપણી જીવનશૈલી વિતાવી શકીએ અને શરીરની અંદર કોઈ પણ બીમારી આવે તો આપણે માનસિક રીતે, શારીરિક રીતે હતાશ પણ થઈ જતા હોઈએ છીએ. અનેક એવા ખર્ચા પણ કરવા જરૂર પડે છે. પણ ખાસ એનું આપણે ઘણી વખત આપણે પોતાની જાતે આપણે ભૂલ કરી રહ્યા છીએ, જેથી કરીને આ શરીર બીમાર પડી રહ્યું છે. જેથી કરીને એમાંથી પણ આપણે ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે શરીરને સુરક્ષિત રાખવું આપણું એ પોતાની ફરજ છે મિત્રો, બરોબર છે. એટલું ખાસ ધ્યાન રાખવું કે કયા મોસમ આધારિત કયો ખોરાક લેવો, શરીરને પ્રકૃતિ આધારિત કયો ખોરાક લેવો. આપણી પાચન શક્તિ નબળી હોય, વીક હોય, પેટ બરોબર તમને પાચન શક્તિ નબળી થતી હોય, ડાયજેશન સિસ્ટમ હલકી થઈ ચૂકી હોય, તેવા સંજોગોની અંદર આપણે કયો ખોરાક લેવો, ભારે ખોરાક લેવો કે હલકો ખોરાક લેવો, જેથી કરીને ડાયજેશન સારી રીતે થઈ શકે, જેથી કરીને આપણે જે કંઈ પેટ સાફ સુથરું ના થતું હોય એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો ખાસ કરીને એટલું આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે મોસમ આધારિત, શરીરની પ્રકૃતિને આધારિત ખોરાક આપણે કયો લેવો, ક્યારે લેવો, કેટલા પ્રમાણમાં લેવો, એનું આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે. તો જ આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. તો મળી કોઈ નવો વિડીયો સાથે, નવો ટોપિક સાથે, ત્યાં સુધી તમે ચોક્કસપણે ઉપચાર અપનાવી શકશો. અને ખાસ કરીને તમને ડાયાબિટીસની સમસ્યા ના હોય, કદાચ તમને અનુભવ થતો હોય તો પણ તમે 5 મહિનાની અંદર, 10 મહિનાની અંદર તમે એક વખત, તમને ડાયાબિટીસની સમસ્યા ના હોય છતાં પણ તમે એક વખત આ પ્રયોગ કરી શકો, જેથી કરીને આપણે જે થોડા ઘણા અંશે આપણે ચા પીએ, ખાંડ ખાઈએ, ગળ્યું ખાઈએ, કદાચ ધીરે ધીરે કરીને એનું પ્રમાણ જો આપણા શરીરને સુગર લેવલ વધી જાય તો એ સમય જતાં આપણે ખ્યાલ હોતો નથી. પણ જ્યારે શરૂઆત થાય ત્યારે આપણે ખ્યાલ આવી શકીએ. તો બને ત્યાં સુધી તમે કોઈક વખત વર્ષમાં અથવા 10 મહિને, 5 મહિને પણ તમે આ ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. જો લોહી બગડશે મિત્રો એટલે અસહ્ય તકલીફ થશે. લોહી જો એની અંદર વિકાર થશે, જે વિષ ઝેરી ટોક્સિન જે જમા થશે તો અનેક સમસ્યાઓ શરીરની અંદર વધી શકશે. હાઈ બીપીની સમસ્યા વધશે, લોહી બીપીની સમસ્યા વધશે, ચામડી પર અનેક પ્રકારના રોગો થશે, શરીર આખું સુસ્ત થઈ જશે, વીકનેસ થઈ જશે. અનેક બીમારીઓ આ ડાયાબિટીસને કારણે થઈ શકે છે, બરોબર છે. તો બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો ચોક્કસપણે તમે ગોળો, ગોખરું, આમળા, હળદર અને મામજોનું તમે ચૂર્ણ તમે પાણીની સાથે પલાળી અને સેવન કરશો, જેથી કરીને ડાયાબિટીસને આરંભ થયો હોય તો એને અટકાવી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.